ચાલો આજે એક એવી એપ વિશે વાત કરીએ જે આપણી ઓળખ સાચવવાની રીતને ખરેખર બદલી રહી છે. આ છે આધાર એપ. તમારી ઓળખને એકદમ સુરક્ષિત અને સરળ બનાવવાનો નવો રસ્તો. ચાલો આમાં થોડું ઊંડાણપૂર્વક સમજીએ. આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આ ડર તો આવ્યો જ હશે ખરું ને, કે અચાનક પર્સ ખોવાઈ ગયું, કે આધાર કાર્ડ ક્યાંક પડી ગયું તો. અને આપણને ખબર જ છે કે આધાર કાર્ડ કેટલું જરૂરી છે, દરેક જગ્યાએ એની જરૂર પડે જ છે. તો આ ચિંતા તો સાવ સાચી છે, પણ સારી વાત એ છે કે હવે એનું એકદમ સરળ સમાધાન છે. અને એ સમાધાન છે આધાર એપ. આ એપનો મતલબ છે કે આધાર કાર્ડ ખોવાઈ જવાની ચિંતામાંથી મુક્તિ. કારણ કે હવે આપણું આધાર હંમેશા આપણી સાથે, આપણા જ ફોનમાં એકદમ સુરક્ષિત રીતે સચવાયેલું રહેશે. તો ચાલો હવે એ જોઈએ કે આ સુવિધાનો ઉપયોગ શરૂ કેવી રીતે કરવો. આખી પ્રોસેસનું પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે એપને બરાબર સેટઅપ કરવું. ઓકે, તો સૌથી પહેલું કામ તમારા ફોનના એપ સ્ટોરમાં જઈને આધાર સર્ચ કરો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે UIDAI દ્વારા બનાવેલી ઓફિશિયલ એપ જ ડાઉનલોડ કરો છો. બસ એપ ખોલો, પોતાની મનપસંદ ભાષા પસંદ કરો, જે જરૂરી પરમિશન માંગે એ આપી દો, અને છેલ્લે એ મોબાઈલ નંબર નાખો જે તમારા આધાર સાથે લિંક થયેલો છે. એના પર એક OTP આવશે, એ નાખશો એટલે તમારો નંબર વેરીફાઈ થઈ જશે. બસ આટલું જ. એકવાર મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જાય એટલે બીજું સ્ટેપ છે એપમાં આપણી પોતાની આધાર પ્રોફાઇલ બનાવવાનું. આ પણ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં એક 4 આંકડાનો સિક્યોરિટી પિન બનાવવાનો છે. આ એવો રાખજો જે યાદ રહે, કારણ કે દર વખતે એપ ખોલવા માટે આ પિન જોઈશે. પછી આપણો 12 આંકડાનો આધાર નંબર અને સ્ક્રીન પર જે દેખાય એ કેપ્ચા કોડ નાખવાનો. અને બસ છેલ્લે તમારા રજિસ્ટર્ડ નંબર પર ફરી એક OTP આવશે. એ OTP નાખતાની સાથે જ આપણી પ્રોફાઇલ તૈયાર. અને લો, આટલા સહેલા સ્ટેપ્સમાં આપણું આધાર કાર્ડ હવે ડિજિટલ રૂપમાં સીધું આપણા ફોનમાં આવી ગયું છે. હવે આપણે ગમે ત્યારે ગમે ત્યાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ આ એપ ખાલી ડિજિટલ કાર્ડ બતાવવા માટે જ નથી. આની અંદર તો ઘણી બધી જબરદસ્ત સુવિધાઓ છે જે આપણું જીવન ખરેખર સહેલું બનાવી શકે છે. ચાલો એમાંથી કેટલીક ખાસ સુવિધાઓ પર નજર કરીએ. સ્ક્રીન પર આ આંકડો જુઓ, ફક્ત ₹50. આટલી નાની રકમમાં શું મળી શકે ખબર છે? તમે ફક્ત ₹50માં એકદમ ટકાઉ પ્લાસ્ટિકનું PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો, જે સીધું તમારા ઘરે આવી રહેશે. જે લોકોને ફિઝિકલ કાર્ડ રાખવું ગમે છે અને જે લાંબો સમય ચાલે એવું કાર્ડ જોઈએ છે, એમના માટે આ બેસ્ટ છે. હવે પછીની સુવિધા સમજવા માટે પહેલાં આ શબ્દ સમજી લઈએ: બાયોમેટ્રિક્સ. સિમ્પલ ભાષામાં કહીએ તો આ આપણી શારીરિક ઓળખ છે, જેમ કે આપણી ફિંગરપ્રિન્ટ્સ અને આંખોની કીકીનું સ્કેન, જે આપણને બીજા બધાથી અલગ પાડે છે. અને આ છે એપનું સૌથી પાવરફુલ સિક્યોરિટી ફીચર, બાયોમેટ્રિક લોક. જો જ્યારે આપણા બાયોમેટ્રિક્સ અનલોક હોય ત્યારે કોઈ એનો દુરુપયોગ કરી શકે એવું જોખમ રહે છે. પણ આધાર એપથી આપણે ફક્ત એક ટચમાં એને લોક કરી શકીએ છીએ. અને એકવાર લોક થઈ ગયું એટલે આપણી ઓળખ એકદમ સુરક્ષિત. કોઈ ચિંતા જ નહીં. આ તફાવત કેટલો મોટો છે, ખરું ને? એટલું જ નહીં, આ સિવાય પણ બીજા ઘણા ફીચર્સ છે, જેમ કે ગમે ત્યારે આપણું આધાર ડાઉનલોડ કરી શકાય. કોઈપણ ડોક્યુમેન્ટ વગર વેરિફિકેશન માટે પેપરલેસ KYC શેર કરી શકાય. અને હા, ઘરે બેઠા જ સરનામું બદલવા માટે અરજી પણ કરી શકાય છે. સારું, તો આગળ વધીએ એ પહેલાં ચાલો કેટલીક ખૂબ જ મહત્વની વાતો પર ધ્યાન આપીએ, ખાસ કરીને આપણી સુરક્ષા અને કેટલીક જરૂરી તારીખો વિશે. તો 2 વાતો ગાંઠ બાંધી લેજો. પહેલી, આ એપનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો ફરજિયાત છે. અને બીજી અને સૌથી અગત્યની, તમારો 4 આંકડાનો પિન એ તમારી ડિજિટલ તિજોરીની ચાવી છે. એને ભૂલથી પણ કોઈની સાથે શેર ના કરતા. અને હવે એક ખૂબ જ અગત્યની તારીખ આવી રહી છે જેના પર આપણું ધ્યાન હોવું જ જોઈએ. આ તારીખ નોંધી લેજો, 14 જૂન 2026. આ તારીખ સુધી આપણે આપણા ડોક્યુમેન્ટ્સને ઓનલાઈન બિલકુલ મફતમાં અપડેટ કરાવી શકીએ છીએ. તો આ તકનો લાભ લેવાનું ચૂકતા નહીં. તો આધાર એપ એ ખાલી એક ડિજિટલ કાર્ડ નથી. એ આપણી ઓળખને સુરક્ષિત રાખવા અને મેનેજ કરવા માટેનું એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. ડિજિટલ આઇડેન્ટિટીનું ભવિષ્ય આવી ગયું છે અને એ સીધું આપણા હાથમાં છે. તો સવાલ એ છે કે શું આપણે એને અપનાવવા માટે તૈયાર છીએ?